ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી ચૂક્યા છે કે ગુનેગારો છે તેમના પગ આ પોલીસથી ધ્રુજવા જોઈએ અને પોલીસ પોતે પણ હવે આ ગુનેગારો છે, આ ગુનેગારોને તેમની હેસિયત બતાવી રહી છે અને જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે તેમને લઈ જવામાં આવે છે તે સમયે જો તે પોલીસ સાથે ઝપાઝપી કરે, ભાગવાનો પ્રયાસ કરે કે હુમલો કરે તો તેમના પગમાં હવે આ પોલીસ ગોળીઓ ધરબી રહી છે। વિગતવાર વાત કરવી છે, ગાંધીનગરમાં પણ જે પ્રકારે આ દરિંદો હતો તેના પગમાં ગોળીઓ ધરબી છે તેની, અને આ મામલે એસપીએ પણ શું કહ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુજરાતની પોલીસને સ્પષ્ટ શબ્દોમાં હવે કહી રહ્યા છે કે ગુનેગારો છે તેમના પગ છે તે આ પોલીસથી ધ્રુજવા જોઈએ અને ડીજીપી વિકાસ સહાયે પણ તમામ થાણા અમલદારોને કહ્યું છે કે તેમના વિસ્તારમાં રહેલા આ ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, તેઓનું લિસ્ટ તૈયાર કરે અને ત્યાર પછી તેઓના વિરુદ્ધમાં જો તે ગુનો આચરે તો કાયદેસરની કાર્યવાહી કરી તેમની હેસિયત બતાવે। ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે કે ગુનેગારો છે તેમના પગ પોલીસથી ચોક્કસ ધ્રુજવા જોઈએ અને આ ગુનેગારો છે તેમના વરઘોડા પણ નીકળશે અને તેમના સરઘસ નીકળશે, તે લંગડાતા પણ ચાલશે। અને ગુજરાતની પોલીસ હવે જ્યારે આ ખૂંખાર, આ ગુનેગારો, આ દરિંદાઓ જ્યારે તેમને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લઈ જતી હોય છે તે સમયે આ ખૂંખાર, આ દરિંદારો, આ ગુનેગારો પોલીસ પર હુમલો કરે છે, પોલીસનું હથિયાર છીનવવાનો પણ કેટલાક કિસ્સામાં પ્રયાસ કરે છે અને વીતેલા મહિનામાં ગુજરાતની પોલીસે આવી 5થી વધારે ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં આ ખૂંખાર આરોપીઓએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હોય, ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હોય કે પછી પોલીસ સાથે ઝપાઝપી કરી હોય અને પોલીસ અમલદાર છે તે આવા ખૂંખાર ગુનેગારોના પગમાં ગોળીઓ ધરબી દે છે અને તેના કારણે હવે ગુજરાતના ગુનેગારો છે તેઓમાં પણ ભય વ્યાપી રહ્યો છે। અને ગાંધીનગરમાં પણ જે પ્રકારે એક ગંભીર ઘટના બની હતી અને ઘટનાના આરોપીને સેક્ટર 24ના ઇન્દિરાનગરના આ છાપરામાં રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લઈ જવામાં આવ્યો હતો, તે સમયે તે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર લતા દેસાઈ તેના પગમાં ગોળીઓ ધરબી દે છે અને આ જ ઘટનાને લઈને ગાંધીનગરના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે। આ બનાવની પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવે છે। ઓપરેશનનું નામ છે ઓપરેશન વીરાંગણા। અને વીરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24માં। આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી, લગભગ 400-500 મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા, પછી રેપ કર્યા, પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા આરોપી। આ છોકરી 10-15 મિનિટ પહેલા બેભાન હાલતમાંથી નોર્મલ થયું, પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया, फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है। આ છોકરીને બહુ સાહસ દિખાયા, બહુ હિંમત દિખાયા, એની લીધે પોલીસ ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન વીરાંગણા। 4 દિવસથી गांधीनगर पूरा जिला का पुलिस फोर्स, गांधीनगर डीवाईएसपी, दहगाम एएसपी और एलसीबी एसओजी તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝડમાં ધરપકડ કરવામાં આવેલ છે। અક્યુઝડ બિહારના છે, એના નામ છે રામ યાદવ। અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર। લગભગ 10 દિવસ પહેલા જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલા કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે। તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા। ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા। ફોરેસ્ટમાં લઈ ગયા એની સાથે દુષ્કર્મ કર્યા। દુષ્કર્મ કરીને છોકરી મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા। નીકળી 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું પૂરા કાંડ કરવામાં। પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે, જિંદા છે।
કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી जगह निकली गया, घर पहुंची गया ना, घर वाला एम्बुलेंस बुलाए ले गए, नहीं तो और बड़ा कांड होने का चांस था। तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ, छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई, आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से। उन्हें दाद आपવું પડશે છોકરીને, ઓપરેશન વીરાંગના। પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 3-4 દિવસ પહેલા છોકરી પાસે જો કપડાં મળ્યા તો આ કપડાની એફએસએલ મોકલવામાં આવેલ છે આજ દિવસે। 3 દિવસમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને એફએસએલ પર મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા છે। આજ અક્યુઝ હતો અને ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ। રહેણાંક વિસ્તારમાંથી બનાવતા એમને જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ। પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ। બનાવવાળી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા। પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી। ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ અને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતો। પીઆઈ को फायरिंग ओपन करना पड़ा અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોલી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે। એડીસી અમૂલ ડેરીમાં નોકરી કરતો। આનું નામ છે રામ યાદવ અને 2 દિવસમાં બિહાર વાપસ નીકળने वाला था। केस डिटेक्शन सीसीटीवी आधारे અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે। ઘણી બધા સીસીટીવી પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા। સેક્ટર 21 ડી સ્ટાફ, એલસીબી, એસઓજી તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બધી લોકો મહેનત કરીને અલગ અલગ જગ્યા સીસીટીવી જોતા હતા। નેત્રંગના સીસીટીવી, પછી જીએમસીના સીસીટીવી, મેટ્રોના સીસીટીવી, એલડીઆરપી કોલેજના સીસીટીવી, અમૂલ અને જીઆઈડીસીમાં ઘણી બધા ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી જોઈને આમાંથી કઈ ક્લુ મળ્યું। પછી ઘણી બધા લોકોની પૂછપરછ કર્યા, अलग अलग दृष्टिए इसको तपास करने में आया। लगभग 10-15 लोग को डिटेन किया, सबका वेरीफाई किया, कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया, डीएनए सैम्पलिंग, एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया। એવી રીતે મેં કીધું કે જગ્યાઓ પર રિકન્સ્ટ્રક્શન પંચનામા જ્યારે કરતા હતા કે આ આરોપી પાસે પહેલે પોલીસ ડિટેલ્સ પૂછતા હતા कि કેવી રીતે કર્યા, कहाँ किया एग्जैक्टली, कहाँ पे था। उस टाइम पे जब पुलिस को ये बता रहे थे, पुलिस कुछ सामान कब्जा करने की काम में थे, कुछ लोग राइटर जो है वो अपना लुटान कर रहा था, उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया। काफ़ी जाड़ी जाकड़ी विस्तार है, वहाँ पे फिर विजिबिलिटी भी अंधेरे की वजह से कम होते जा रहा था। उस टाइम पे पीआई और पूरा स्टाफ उनके पीछे भागा, फिर उसको घेरने की कोशिश किया, बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो पीआई को फायर होने तो फॉरेस्ट में दौड़ा। मैंने बताया जाड़ी जाकर बहुत थे तो पीआई को कुछ शोल्डर और हाथ पे पेड़ का जो ब्रांचेस थे वो लगी है, कुछ और स्टाफ को भी लगी है। सारवार के लिए हॉस्पिटल गए। बागवान आरोपी નો પણ કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈ આગળ આવે છે? ગુજરાતમાં કઈ નથી, બિહારમાંથી હું મંગાવું છું ડિટેલ આ લોકો આપણે સાથે શેર મેઇન આ છે કે મોસ્ટલી જીઆઈડીસીમાં जो લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં जो લોકો રહે છે આ લોકો જનરલી ખાવા પીવા માટે અને શાકભાજી ખરીદવા માટે જલ્દી 24 છાપરામાં 24 માર્કેટમાં આવે છે અને એની રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા। તો એ 10 દિવસ પહેલા છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા ફોનના અંદર ઘણી બધા ફોન હિસ્ટ્રી મળ્યા પોલીસને। अलग अलग तरीका की फोन हिस्ट्री અને પાસે એના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ હતા અને अलग अलग जानवर સાથે પણ એના ફોનમાંથી પોર્નોગ્રાફી वीडियो मिला है। तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंडसेट वाला था। इन्होंने मन बनाया बिहार जाने से पहले જેવી રીતે મેં કીધું છોકરી 5 વર્ષની હતી, પહેલે મતલબ આ સ્પષ્ટ રીતે કહી નહીં શકતા કે શું થયું એની સાથે। તો પોલીસ એની માટે 4-5 લોકોને રાઉન્ડ અપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને ડીએનએ સેમ્પલિંગ કરવાઈને પોલીસ આરોપી સુધી પહોંચ્યા। તો એની લીધે 4-5 લોકોને ડિટેન કરવાની જરૂર પડી, બટ એક જ
આરોપી છે અને અકેલો છે. આમ જે પ્રકારે આ આરોપીએ કૃત્ય આચર્યું હતું અને કૃત્ય આચર્યા બાદ તેને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લઈ જવામાં આવ્યો હતો અને તે જ સમયે તેણે ત્યાંથી પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે પણ તેના પગમાં ગોળીઓ ધરબી દીધી હતી અને ગુજરાતની પોલીસ પણ હવે આવા ગુનેગારો છે તેમને સ્પષ્ટ મેસેજ આપી ચૂકી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જો ગુનો કર્યો તો પછી પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.